સંસારનો પહેલો ગુણધર્મ યાદ રાખો. અને સંસાર કહેતા જેટલો પણ દ્રશ્ય વિભાગ છે, આ અહંતા, આ દેહ, આ ઇન્દ્રિયો, આ વિષયો, આ સંબંધો અને આ દ્રશ્યરૂપ આખો સંસાર. અહંકાર દ્રશ્યંતી જન્મ મૃત્યુ ચાત્મના. હે ઉદ્ધવ, જેને પોતાના વ્યાપક તે શુદ્ધ બુદ્ધ અખંડ અહમ સ્વરૂપ બ્રહ્મને આવડા દેહના ઘેરાવામાં, આવડા અંતઃકરણના ઘેરાવામાં, આટલા ઇન્દ્રિયોના ઘેરાવામાં અને આટલા મમતાના ઘેરાવામાં માની લીધો છે, એ જ જન્મ મૃત્યુના ચક્રમાં પડે છે. પણ વિવેકીની એક દ્રષ્ટિ હોય છે, હે ઉદ્ધવ, હે પરીક્ષિત. અને પહેલી દ્રષ્ટિ એ છે બા, સંસારનો જ્યારે પણ સ્પર્શ થશે વિષયના રૂપમાં કે સંબંધના રૂપમાં, ત્યારે સંસારનો સ્પર્શ જલન આપે છે, દુઃખ આપે છે. બા શત્રુ આવે તો અત્યારે હાલ દુઃખ આપી દેશે અને જલન આપી દેશે. હૃદયમાં દાહ થઈ જશે જો શત્રુનો સંયોગ થશે તો, પરીક્ષિત રાજા. અને જો મિત્રનો સંયોગ થશે તો થોડા દિવસે, થોડી વાર રહીને જલન અને દુઃખ થશે. પણ દુઃખ થશે થશે ને થશે. દ્વેષ આવશે, દ્વેષ પરક વ્યક્તિ આવશે તો હાલ જલન અને દુઃખ થશે. પણ રાગ થોડા સમય પછી દુઃખ અને જલન પેદા કરે છે. અણગમતું ખાવાનું આવશે, અણગમતું ખાવાનું આવશે તો હાલ દુઃખ અને જલન થશે. પણ ગમતું ખાવાનું આવશે, લાડવા, તો લાડવા થોડા દાડે જલન અને દુઃખ પેદા કરશે. બા આખા શરીરમાં ડાયાબિટીસ થઈ જશે. ત્યારે પણ સંસારનો કોઈ પણ સ્પર્શ જોગ વિયોગ ભોગ બલ મંદા. જોગ વિયોગ ભોગ બલ મંદા. હિત અનહિત મધ્યમ બ્રહ્મ હિત અનહિત મધ્યમ બ્રહ્મ તો વિષયોનો અને સંસારનો સ્પર્શ કોઈ પહેલા જ દુઃખ આપે છે અને કોઈ થોડી વાર રહીને દુઃખ આપે છે. બા યાદ રાખજો. શત્રુ હાલ દુઃખ આપે છે અને મિત્ર 4 દાડા પછી અપેક્ષા બંધાશે એટલે દુઃખ આપશે કે મારો મિત્ર થઈને આવું કરે. બા હા. અને હે નિષાદ રાજગુ, જેટલું પણ જોગ થાય, વિયોગ થાય, જોગ વિયોગ, સારો અને નરસો ભોગ મળે, રામાયણકાર કે છે. આ મિત્ર છે, આ શત્રુ છે, બધું એ મોહની ઊંઘમાં ઊંઘેલા મનુષ્યને સાચું દેખાય છે. જે પ્રત્યેક સુખની પાછળ દુઃખને જ જોઈ ગયો છે. દુઃખાલયમ અશાશ્વતમ. અને એ જ અહીંથી જાગવા માટે, નહીં તો મથુરાના રાજા કંસની માફક મથ્યા જ કરશે જેને આ દ્રષ્ટિ થતી નથી. એને એમ થાય છે કે આ મિત્રથી દુઃખ મળ્યું પણ આનાથી નહીં મળે, આ સ્વાદથી દુઃખ મળ્યું પણ આનાથી નહીં મળે, આ સ્ત્રીથી દુઃખ મળ્યું પણ આનાથી નહીં મળે, આ કાયાથી દુઃખ મળ્યું પણ આગળની કાયાથી નહીં મળે. ના ના, મોહ નિશાસ સોવનિહારા. ઓ મોહ નિશાસ સોવનિહારા. દેખહિ સ્વપ્નયનેક પ્રકારા. સ્વપ્નયનેક પ્રકારા. પણ આપણો તે વિવેક દ્રઢ બનતો નથી. બા એ વિવેક જ્યારે દ્રઢ બને, જેને આ કાળરૂપી તક્ષકથી મુક્ત થવું છે, તેની બુદ્ધિ આ ઇદમ થઈને ઇદમ પ્રત્યેથી દેખાતા જગતની સત્યતામાંથી ખરી પડવી જોઈએ. અને જ્યાં સુધી સુખનો આભાસ છે અને સુખની આશા છે, આશાહી પરમ દુઃખમ નૈરાશ્યમ પરમ સુખમ.
પણ એવી જ્યાં સુધી આશા બનેલી ત્યાં સુધી જાગ્યો નથી જીવ. જાનીય તબ જબ જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. જ્યારે આ બધા વિષયોમાંથી એક એવી વિરાગ અવસ્થા આપણી જન્મે, એ આશા તૂટી જાય વેરાગ. બીજો કયું? હાથથી છૂટે એ તો ત્યાગ છે, પણ હૈયાથી છૂટે એનું નામ વૈરાગ છે. ભગવાન આદિગુરુ શંકરાચાર્ય કહી રહ્યા છે અપરોક્ષાનુભૂતિ. ત્યાગ ત્યાગસ્ય પ્રપંચ રૂપ ચિદાત્મા અવલોકયત. આ જે પ્રપંચ દેખાઈ રહ્યો છે, આ દ્રશ્યરૂપ પ્રપંચ જે દેખાઈ રહ્યો છે, એવો આત્મા સ્વરૂપમાં જાગેલો પુરુષ પોતાના હૈયાથી આનો ત્યાગ કરી દે છે. ત્યાગ કરી દે છે એટલે આની સત્યતા એની બુદ્ધિમાંથી ખરી પડે છે. અને જ્યાં સુધી આ પ્રપંચની સત્યતા હૃદયમાં છે ત્યાં સુધી તક્ષક વારંવાર આવીને કરડનાર છે અને મૃત્યુનો મહાન ત્રાસ આપણા ઉપર ઉભો કરનાર છે. હે પરીક્ષિત, પણ જેની બુદ્ધિ વિરાગવાળી થઈ જાય છે, એહી જગ જામિની જાગહી જોગી પરમારથી પ્રપંચ વિયોગી. આ પરમારથી એ છે જે તત્વમાં જાગેલો આ પ્રપંચનો, જેની બુદ્ધિમાંથી વિયોગ થઈ જાય. અને ત્યાં સુધી મૃત્યુનો ભય થતો રહેશે. મૃત્યુ શું છોડાવે? મૃત્યુ એક તો પકડ છોડાવશે. આજે પકડ છે અને કાળ એક દાયના છોડાઈ દેશે. આ પદાર્થોની પકડ, આ શરીરની પકડ, પણ કાળનો દંડો પડે ને કાળનું કામ આટલું જ છે. અને જેની પકડ છૂટી ગઈ છે એને કઈ કાળને નવરો કરી નાખે છે. કાળ તો આઈને, તક્ષક આઈને તો પગે ડાસ્યો છે. તે વખતે પરીક્ષિત રાજાની તો પકડો જ છૂટી ગઈ છે. અને કાળ આવે, મૃત્યુ આવે તો શું કરે? એ પકડને છોડાવે બા. અને પકડ એ ખોટી ખોટી છે. બંધ્યો કીર મરકટકી નાઈ. જેમ વાંદરો હોય એ સાંકડા મોઢાના માટલામાં ચણા ભરેલા પડ્યા હોય ને હાથ અંદર ગાલે, બહાર કાઢવું હોય તો કાઢી શકે, પણ અંદર ગયા પછી મુઠ્ઠી ભરાવે. આ મુઠ્ઠી જો એક એક ચણો ખાય તો વાંધો જ નહીં બા, પણ મુઠ્ઠી ભરાવે. અને આ મુઠ્ઠી જાતે ના છોડી શકે. અને શિકારી આવે એના ગળામાં ગળીઓ પહેરાવે ને એક ધોકો મારે ત્યારે મુઠ્ઠી છોડે. તો કાળનું એક જ કામ છે, જેટલી પણ મુઠ્ઠીઓ ભરાઈ છે આ મુઠ્ઠીને છોડાવી, પકડને છોડાવી. પણ એના પહેલા જેની મુઠ્ઠી છૂટી ગઈ છે, જેને આ પ્રપંચ રૂપ, આ દ્રશ્ય પ્રપંચ જ્ઞાન ચક્ષુથી ચિદાત આત્મા અવલોકયત, ભગવાન આદિગુરુ શંકરાચાર્ય કહે છે, એ આત્મ સ્વરૂપમાં જાગેલો આખાય પ્રપંચનો બાધ અનુભવે છે, આખાય પ્રપંચને શાંત અનુભવે છે. અને જેનો આ નિવૃત્ત થયો એ ના થાય ત્યાં સુધી કાળના મુખના ગ્રાસ ત્રાસમાંથી બચવાનો કોઈ ઉપાય પણ નથી. હે પરીક્ષિત, તો આ સંસારમાં ક્યારેક ના ક્યારેક, પહેલા અથવા પછી, દુઃખનું કારણ છે ને છે દુઃખાલયમ. બીજું અશાશ્વતમ. ગીતામાં ભગવાન કહે છે કદાચ સુખ દેખાય છે તો પણ શાશ્વત નથી, ચીર નથી, ટકવા વાળો નથી, પરિવર્તનશીલ છે અને બદલાઈ જાય છે. શત્રુ મિત્રમાં, મિત્ર શત્રુમાં, દિવસ રાતમાં, સુખ દુઃખમાં, માન અપમાનમાં, અને સ્વપ્નની માફક પરિવર્તનશીલ છે. જેમ સપનું આવે છે ને જાય છે, સપનું આવે છે ને જાય છે, સપનું આવે છે ને જાય છે, એમ પરિવર્તનશીલ છે અને સરકી રહ્યો છે, તેટલે સંસાર છે. અને હે પરીક્ષિત રાજા, ત્રીજું આ સંસારનું લક્ષણ છે. હે પરીક્ષિત, આમાં પ્રત્યેક જેટલા પણ જીવ દેખાય છે એ એની શરત શકલ, એનો સ્વભાવ, એની પ્રકૃતિ લઈને આવ્યા છે. જેમ બાજરીનો દાણો, ઘઉંનો દાણો, આંબલીનો કાતરો અને કેરી, અને એ રીતે આ બધા જીવ પોતાની પ્રકૃતિને લઈને આવ્યા છે. એને મટાડવાની કોશિશ ના કરો. અને ગુણ અને દોષ છોડીને ગુણ યહા ઉભય ન દેખહી સો અવિવેક સુન હુતાત માયાકૃત ગુણ અરુ દોષ અનેક.
આ માયાના કલ્પેલા ગુણ દોષ છે અને એના ઉપર દ્રષ્ટિ ના રાખતા એના અધિષ્ઠાન ઉપર દ્રષ્ટિ રાખીને શાંત થઈ જાઓ. નહીં તો કોઈની નિંદા કરતા ફરશો, કોઈની સ્તુતિ કરતા ફરશો, કોઈને સુધારવા ફરશો અને કોઈને અપનાવતા ફરશો. માટે શું કરો કે પ્રત્યેક વ્યક્તિ ગુણાગુણેષુ વર્તતે ઇતિ મત્વા સજ્જતે. ગુણ ગુણમાં વર્તી રહ્યા છે અને એ રીતે ગુણ યહ ઉભય ન દેખહી દેખહી સો અવિવેક તાત સુનહુ તાત માયાકૃત ગુણ અરુદોષ અનેક. ગુણ યહ ઉભય ન દેખહી દેખહી સો અવિવેક. તો આખું જગત કેવું છે પરીક્ષિત રાજા? નશ્વરમ ગૃહ્યમાણંચ વિદ્ધિ માયા મનોમયમ. યદિદમ મનસા વાચા ચક્ષુભ્યા શ્રવણાદિભિ નશ્વરમ ગૃહ્યમાણંચ વિદ્ધિ માયા મનોમયમ. યદિદમ મનસા, જેટલું પણ મનથી ચિંતન કરવામાં આવે, જેટલું પણ વાણીથી કહેવામાં આવે, મનસા વાચા ચક્ષુભ્યા શ્રવણાદિભિ, આંખોથી કાનથી અને ઇન્દ્રિયોથી પકડવામાં આવે, નશ્વરમ ગૃહ્યમાણંચ, નશ્વર છે ને કાળે ને ગળી શકે છે, તને નહીં. વિદ્ધિ માયા મનોમયમ, અને તે માનસિક છે અને માયામય છે. અને માયાનો અર્થ થાય છે, હે પરીક્ષિત રાજા, એ પરમાત્માનો જાદુ, જેમ એક જાદુગર હોય એ જાદુ બતાવે બા, અને એમાં કોઈ કાર્યકારણનો સંબંધ ના હોય તો દેખાય. મોઢામાંથી 1000 ચકલીઓ બહાર કાઢી દે જાદુગર. અને એ જ રીતે વિદ્ધિ માયા મનોમયમ. અને આને જે મનોમય જાણી લે છે, હે પરીક્ષિત, જેની બુદ્ધિમાં આવો વિવેક પ્રકાશ નથી, જ્ઞાન પ્રકાશ નથી, તે આ મટવાવાળા, મરવાવાળા, પરિવર્તનશીલ અને દ્રશ્ય સાથે એક થઈને અહંકાર દ્રશ્ય. અને કેવી રીતે? નૌકારૂઢ ચલત જગ દેખા, નૌકારૂઢ ચલત જગ દેખા, અચલ મોહવશ આપુન લેખા, અચલ મોહવશ આપુન લેખા. જેમ નાવડીમાં સવાર થયેલો વ્યક્તિ ફરી તો પોતે રહ્યો છે, પણ તોય આખા ગામને ફરતું જોવે છે દ્રષ્ટિના ભ્રમથી. અને પોતાને નાવડીમાં બેઠેલો વ્યક્તિ પોતાને અચળ જોવે છે અને આખા ગામને ફરતું જોવે. એ જ રીતે હે પરીક્ષિત, જે અવિદ્યા દ્વારા છેતરાયા છે તેવા પોતાના એ અજન્મા નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મ સ્વરૂપના જ્ઞાનમાં મરવાવાળા શરીરનું મરણ પોતાનામાં જોવે છે. અચલ મોહવશ આપુન લેખા, અચલ મોહવશ આપુન લેખા. એકમાત્ર આ દેહમાંથી જેની અહંતા મરી પડવારીને જે પોતાના બ્રહ્મ સ્વરૂપમાં જાગ્યો છે, હે પરીક્ષિત રાજા, અને તે આખાય ભવ અને આ દ્રશ્ય પ્રપંચને જન્માટ ભવાટવીને ઊંઘમાંથી ઉઠેલા મનુષ્યની પેઠે જોવે છે અને શાંત થઈ જાય છે. રાજા, તમે એ પ્રમાણે ચિંતન કરો, તમે એ પ્રમાણે ચિંતન કરો, હે પરીક્ષિત. નથી જ્યાં ચંદ્ર કે તારા, નથી જ્યાં અગ્નિ કે સૂરજ, નથી જ્યાં ચંદ્ર કે સૂરજ, નથી જ્યાં
અગ્નિ કે તારા પવન પહોંચી શકે નહીં ત્યાં અસલ મુકામ મારો છે પવન પહોંચી શકે નહીં ત્યાં અસલ મુકામ મારો છે જગત પહોંચી શકે નહીં ત્યાં અસલ મુકામ મારો છે નથી જ્યાં હું અને મારું નથી જ્યાં તું અને તારું નથી જ્યાં હું અને મારું નથી જ્યાં તું અને તારું દરા પહોંચી શકે નહીં ત્યાં અસલ મુકામ મારો છે જગત પહોંચી શકે નહીં ત્યાં અસલ મુકામ મારો છે નથી જ્યાં જન્મ કે મૃત્યુ નથી જ્યાં નામ રૂપ શંકર નથી જ્યાં જન્મ કે મૃત્યુ નથી જ્યાં નામ રૂપ શંકર પરા પહોંચી શકે નહીં ત્યાં અસલ મુકામ મારો છે જગત પહોંચી શકે નહીં ત્યાં અસલ મુકામ. અને હે પરીક્ષિત રાજા, સોની આવે તો દાગીનાનો વગાડી દે, પણ સોનાનું શું કરે? આ માયામાં પ્રતીત થતા નામ રૂપ અને ત્યાં સુધી કાળની પહોંચ છે રાજન. આ સર્વ નામ રૂપ આકૃતિ અને આભાસનું અધિષ્ઠાન તે બ્રહ્મ તું છે અને તે સ્વરૂપનું ચિંતન કર. હે પરીક્ષિત, જે આ સંસારને સુખરૂપ જાણે છે, સત્ય જાણે છે, સ્થિર જાણે છે અને જેની આમાં સત્ય બુદ્ધિ છે અને એવાને કાળનો ભય છે રાજન, અને જેની બુદ્ધિમાંથી આની સુખરૂપતા, સતરૂપતા, એની સત્યતા બુદ્ધિમાંથી ખરી પડી છે, એ ઊંઘમાંથી ઉઠેલા મનુષ્યની પેઠે પોતાના આત્મ સ્વરૂપ બ્રહ્મથી ભિન્ન આ જગતમાં બીજું કાંઈ જોતા નથી અને મૃત્યુના તે મહાન ભયથી તરી જાય છે. હે પરીક્ષિત,